शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं दशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुस्तुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुस्तुरासुरगणा देवाय तस्मै नमः। ગીતાજી ખોરામાં રાખ. 12મા અધ્યાયનો 5 અને 6. 5 અને 6. श्रीभगवानुवाच क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते। ભગવાન અધ્યાયના પ્રારંભમાં બંને ઉપાસના એને સ્પષ્ટ કરે છે. એક નિર્ણય આપવા છતાં પણ ભગવાન બીજી ઉપાસનાને પણ સ્પષ્ટ કરે છે અને એનું કારણ છે કે શા માટે નિર્ગુણ ઉપાસના ન કરવી. એનું કારણ આપતા કહ્યું
દેહવતથી. મોટા ભાગના લોકો કેવા છે? દેહવત, દેહાભિમાની છે. દેહમાં જ જેને તાદાત્મ્ય હોય એ સીધી નિર્ગુણ ઉપાસના કરી શકે નહીં. એટલે કરે તો પણ ફળ પ્રાપ્ત ન થાય, નિર્ગુણમાં સ્થિતિ ન થાય. એટલે સગુણ ઉપાસના કરવી પણ શા માટે? તો એના માટે કહે છે કે દેહવાન છે, એટલે કે દેહાભિમાની છે, એ દેહાભિમાન હોવા છતાં પણ સગુણ ઉપાસના કરી શકે. દેહમાં તાદાત્મ્ય છે, દેહમાં અહંભાવ છે તો ભલે હોય, પણ એ સગુણ પરમાત્માનું ચિંતન કરી શકે, સ્મરણ કરી શકે. અને એ રીતે અહીંયા સમજવાનું છે કે ભક્તિ અને જ્ઞાન એ બે માર્ગ નથી. બે માર્ગ નથી. પ્રારંભ ભક્તિથી જ હોય. એટલે ઘણા બધા મહાત્માઓ એ સીધા જ વેદાંતની વાતો કરતા હોય, વેદાંતમાં જ જેની સ્થિતિ પણ બનેલી હોય, એમણે પણ ભક્તિ તો કરેલી જ હોય. આ જન્મે નહીં તો પૂર્વજન્મે. રમણ મહર્ષિજી હતા કે સીધું જ બાળપણથી જ ધ્યાનાભ્યાસ એટલો બધો દ્રઢ હતો કે ધ્યાનમાં જ સ્થિત થઈ જતા હતા. તો એમણે એવું ન કહ્યું હોય કે પૂર્વે મેં ભક્તિ કરી લીધી છે ને. આપણે એટલે પોતાના માટે એવું ન કહી શકાય કે મને સીધી નિર્ગુણમાં જ સ્થિતિ કરવી છે, પૂર્વે ભક્તિ કરી લીધી હશે. પોતાના વિશે કોઈ નિર્ણય કરી ન શકાય. આપણા માટે તો આપણે એ જ નિશ્ચય હોય કે ભક્તિ જ પ્રારંભમાં કરવાની હોય. જેને પણ પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એ ભક્તિ કરે, સત્સંગ શ્રવણ કરે, નિર્ગુણ તત્વને ઉપનિષદનું અધ્યયન પણ કરે, પણ ઉપાસના સગુણની કરે. અને સગુણની ઉપાસના જ શું કરશે? સર્વ ભેદોને દૂર કરી દેશે. એટલે ભક્તિ જ ભેદને ઓગાળી દેશે. સત્ય તો અભેદમાં જ સ્થિતિ છે, પણ અભેદ માટે સીધો વિચારપૂર્વક આગળ વધી શકાય નહીં. અભેદમાં સ્થિતિ માટે ભક્તિ કરીએ તો ભક્તિ જ એટલે ભગવાનની કૃપા જ સર્વ ભેદને દૂર કરી દે. મુખ્ય 3 ભેદ કહેવાય છે. જીવ, જીવનો ભેદ. જીવ એક જીવ બીજા જીવને કેવો માને છે? આ મારાથી જુદો. જીવ અને જગતનો ભેદ, અને જીવ ઈશ્વરનો ભેદ. તો બીજા બધા ભેદ જે વ્યાવહારિક ભેદ છે, એ વ્યાવહારિક ભેદ તો ભક્તિમાં પણ દૂર કરવા પડે. એક જ ભેદ રે હું અને ભગવાન. અને ભગવાન પછી કૃપાથી આ જે ભેદ દેખાય છે એ બધા જ ભેદને દૂર કરે. જીવ ઈશ્વરના ભેદને પણ દૂર કરે. અને એટલે દેહાભિમાની સગુણ ઉપાસના કરે. જપ તપ પૂજા ઇત્યાદિ તો કરે, પણ સગુણ ઉપાસના કોને કહેવાય? આટલી જ નથી કે સવારે થોડી વારના ભક્ત બની જઈએ અને દિવસ આખા સંસારના ભક્ત, તો એને અહીંયા સગુણ ઉપાસના નથી કહેતા. એટલા માટે ભગવાન હવે પછી છઠ્ઠા શ્લોકથી આ સગુણ ઉપાસનાનો વિસ્તાર કરે છે કે કરવાનું પણ શું કરવાનું. તો દર્શાવતા કહ્યું, સર્વ કર્મોને મારામાં અર્પણ કર. અને સર્વ કર્મ મારામાં અર્પણ કરી અને શું કર? મત્પરાહા. એટલે કે મત્પરાહા એટલે અહમ પરહ યેષામ. તે ભાષ્યકાર કહે છે અહમ પરહ યેષામ. ભગવાન કે હું જ જેના માટે પર છું, શ્રેષ્ઠ છું. એટલે મત્પરહ એટલે એક શ્રેષ્ઠતા એકમાત્ર ભગવાનમાં જ, મહત્વ બુદ્ધિ એક સ્થાનમાં જ.
એવો બન મત પરહ થા, અને અનન્યતાપૂર્વક મારું ધ્યાન કરતો કરતો આ ઉપાસના કરે. તો સામાન્ય અર્થ તો ગયા વખતે આપણે જોયેલો જ હતો કે સર્વ કર્મોનું અર્પણ પ્રારંભમાં બતાવે છે. સર્વ કર્મ એટલે ક્યાં કર્મ? રોજ બરોજના કર્મ. એટલે રોજ બરોજમાં અનેક પ્રકારના કર્મ થાય છે. એમાં ધર્મ કર્મ પણ થાય, અધર્મ કર્મ પણ થાય. ભગવાન કહે કે જે કરે તે બધું જ કૃષ્ણાર્પણ કરી દે. તો કે અધર્મ થોડું અર્પણ કરાય, હે ને? ધર્મ તો અર્પણ કરાય કે આટલા આ પૂજા કરી આપને અર્પણ, જપ કર્યા અર્પણ, મારું કંઈ નહીં. એટલે કે મારે ફળ જોઈતું નથી. અર્પણનો અર્થ ફળમાં કોઈ કામના નથી. તો અર્પણ કરવામાં ધર્મ કર્મ તો કર, રોજ બરોજના તો કર, પણ અજાણતા પણ દોષ થઈ જ જાય છે. રોજ બરોજના કર્મમાં અજાણતા દોષ થઈ જાય છે. તો એ દોષ સહિત એમ પણ કર્મ હંમેશા સદોષ જ હોય. ભગવાને ગીતાજીમાં કહ્યું છે બધા જ કર્મ સદોષ જ હોય. તો દોષ સહિત કર્મ તું અર્પણ કરી દે. સાવધાનીપૂર્વક કરું, દોષ ન થાય એ રીતે કરું, છતાં પણ દોષ થાય એ પણ ભગવાનને અર્પણ. એ ઉપરાંત મહાત્માઓ તો એટલે સુધી કહે કે કોઈ વ્યક્તિ એક મહાત્મા પાસે ગયેલી અને કહે કે બધું જ ભગવાન અર્પણ કરવાનું કહે છે, પણ મારાથી આ ખોટું બોલવાનું છૂટતું નથી, હે ને? એટલે મહાત્મા કહે કે એ જ પ્રગતિની નિશાની છે કે તને એટલી તો ખબર પડી કે તું ખોટું બોલે છે, હે ને? મોટા ભાગે તો સ્વીકાર જ ન થાય કે હું ખોટું બોલું છું, પણ તે એટલું તો કબૂલ્યું કે હું ખોટું તો બોલું છું, પણ એ ટેવ છૂટતી નથી. તો કે એ અર્પણ કરી દે. એ કેવી રીતે? તો કે ખોટું બોલવું પણ એ ભગવાન માટે બોલવું. ભગવાનનો વિદૂષક બની જા, હે ને? વિદૂષક શું કરે? પેલો રાજસભામાં તો કે રાજાના વખાણ કરે પણ કંઈ એકેય સાચા ન હોય અને એ વાત કેટલી વાતો લાવે ને બધાને હસાવે, પણ એ વાતમાં ક્યાંય સત્યતા ન હોય. એવી રીતે ભગવાનનો વિદૂષક બની જા, ભગવાનને હસાવ, ખોટું બોલી બોલીને. ખોટું બોલવાની ટેવ છે એના માટે બોલ. એટલે કે જગતમાં ખોટું બોલીને તારો સ્વાર્થ પૂર્તિ કરતો તો હવે ભગવાન પાસે ખોટું બોલ. એવી રીતે કોઈ કહે કે જુગાર છૂટતો નથી, કોઈ કહે કે વ્યસન છૂટતા નથી, તો કે એ અર્પણ. ને કે ચોપાટ રમવું છે તો ભગવાન સાથે રમ. એક બાજુ એ ને એક બાજુ હું, અને પછી તારે બે બાજુથી ચાલવાનું, તો એ ટેવ છૂટી જશે. એટલા માટે ચોરી છૂટતી નથી. તો કે માખણ ચોરને યાદ કર કે માખણ ચોરને મિત્ર બનાવી દે તો એ તારી ચોરીને છોડાવી દેશે. તો ધર્મ કર્મ પણ અર્પણ કર, અધર્મ પણ અર્પણ કર. ક્યારે અર્પણ કર? ભગવાન કહે છે કે 24 કલાક જે કર્મ થતા હોય એ બધા જ. કે 24 કલાક ક્યાં કરીએ છીએ? જાગીએ ત્યારે કરીએ ને. ભગવાન તો કહે છે કે મને તારી 6 કલાક, પહેલાં તો 1 કલાક, 1 કલાકથી નહીં 6 કલાક, 6થી નહીં ચાલે, સંતોષ નહીં થાય. 6ની 12 ને 12ની 24 બધી કલાક આપી દે. એટલે કે જાગ્રતમાં થતા કર્મ પણ અર્પણ કર, અને સ્વપ્નમાં જે વિચાર આવે, સ્વપ્ન આવે એ અર્પણ કર. તો કે સ્વપ્ન કાળે ક્યાં સજાગ હોઉં છું? એ સ્વપ્ન કાળે નથી સજાગ, પણ સ્વપ્ન પછી યાદ તો રહે છે ને. તો એ શું વિચાર કર? એ આપને અર્પણ. જે સ્વપ્ન આવ્યું, સારું આવ્યું કે ખરાબ આવ્યું. તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એટલે કે 24 કલાક ભગવાન માટે. એટલે એવું કહેવાય કે જે પોતાના માટે કંઈ પણ બચાવીને રાખે એ આ ભક્તિ માર્ગનો અધિકારી નથી. કંઈ બચાવવાનું નહીં, કંઈ પોતાના માટે નહીં કરવાનું. બચાવવાનું નહીં એટલે કંઈ પણ પોતાના માટે નહીં કરવાનું.
એટલે કે ધંધા રોજગાર કરું તો એમાં પણ એનું સ્મરણ, કે એણે શક્તિ આપી એની પ્રેરણાથી આ કર્મ એનું જ ક્ષેત્ર છે, એમાં કરું છું, એણે મને તક આપી છે. તો એવી રીતે સતત એના સ્મરણ દ્વારા અર્પણ, બધા જ કર્મ અર્પણ. એટલે કંઈ બચાવવું નહીં, એટલે કે કંઈ પોતાના માટે ન કરવું. સા ન કામયમાનાહા નિરોધ રૂપત્વાત્, હે ને, ક્યાં આવેલું હતું? નારદ ભક્તિ સૂત્ર. હમણાં જ આપણે જોયું હતું કે ભક્તિમાં બતાવે છે, સૂત્ર બતાવે છે સા એટલે સા ભક્તિ. એ ભક્તિ કેવી છે? ન કામયમાનાહા, એમાં કોઈ કામનાને સ્થાન જ નથી. એટલે કે જેમાં કામના નથી એવા સ્મરણને ભક્તિ કહેવાય. આપણે ભક્તિ કરીએ છીએ એને અહીંયા ભગવાન ભક્તિ કહેતા નથી. સા ન કામયમાનાહા નિરોધ રૂપત્વાત્. અને નિરોધનો અર્થ પણ નારદજીએ સમજાવી દીધો. નિરોધસ્તુ લોક વેદ વ્યાપાર ન્યાસઃ. નિરોધ હતું, નિરોધ એટલે તું, લોક એટલે લૌકિક કર્મ, વૈદિક કર્મનો પણ ત્યાગ, એને કહેવાય નિરોધ. એટલે કોઈ કામના નહીં, એટલે કર્મ કરવું, લૌકિક કરવું, વૈદિક કરવું, પણ એમાં કોઈ કામના રહિત થઈને કરવું. લૌકિક કર્મ જે કંઈ દિવસ દરમિયાન કરીએ છીએ, વ્યવહારિક કર્મ, અને વૈદિક કર્મ પૂજા પાઠ યજ્ઞ યાગાદિ જે કરીએ એની પાછળ ક્યાંય પણ સકામતા આવવી જોઈએ નહીં. એટલા માટે કર્મ શબ્દ જ્યારે આવે ત્યારે બીજું યાદ ન રહે તો કાંઈ નહીં, પણ ભગવાન એક જ વસ્તુ પર ભાર મૂકે સમગ્ર ગીતાજી. નિષ્કામ કર્મને જ ભગવાન કર્મ કહે છે. સકામ કર્મ એમની કર્મની વ્યાખ્યામાં આવતા નથી. એટલે અર્પણ પણ ક્યાં કર્મ થશે? અર્પણ થવું એટલે શું? કાંઈ કર્મ સ્થૂળ તો છે નહીં કે વસ્તુની જેમ મૂકી દઉં, પણ કર્મ પૂર્વે એવી ભાવના કરું કે આ કર્મ આપના માટે. સવારે પૂજા કરીએ છીએ તો આપના માટે. એવી રીતે દિવસ દરમિયાન જે કરું બધું જ સમર્પણ આપના માટે જ કરું છું. એટલે કે સ્વાર્થ પૂર્તિ માટે ન કર. અહીંયા તો કહ્યું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એટલું જ નહીં, પણ 3 પ્રકારના કર્મ છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. તો કર્મની વ્યાખ્યામાં આ બધા જ કર્મ આવશે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. તો પ્રારબ્ધ કર્મ એનું અર્પણ કેવી રીતે? તો કે છે સર્વાણી કર્માણી છે, એટલે આ બધા જ કર્મને લેવા પડે. પ્રારબ્ધમાં જે કર્મનો ભોગ કરું છું એને પણ અર્પણ કરું. કેવી રીતે કરવાનું? આપણી જે માન્યતા છે કે પ્રારબ્ધ એ તો મારા પૂર્વના કર્મનું ફળ છે, એટલે મારે ભોગવવું પડે. આપણી માન્યતા શું છે કે આ કર્મ તો પહેલાં મેં કર્યા હતા, એટલે ફળ ભોગવવા આ જન્મ છે, એટલા માટે હસતા હસતા કે રડતા રડતા ભોગવી લ્યો અને છૂટી જાઓ. એમ છૂટાય નહીં, હે ને? જે રીતના ભોગવીએ છીએ એ ભોગની રીત એવી છે કે એ તો નવા ભોગ બાંધે છે. એટલે આ જેટલા ભેગા થયા ને એ બધાય ભેગા રહી લ્યો એટલે છૂટીએ. તો કે એવું જે એવો ભાવ હોય છે ને એટલે પાછા ભેગા થશે. કેમ? નવો ભાવ ઊભો કર્યો. એટલા માટે અહીંયા ભક્તની દ્રષ્ટિ કેવી છે? એ એવું નથી વિચારતો કે મને આ જીવન મળ્યું એ મારા પૂર્વના કર્મનું ફળ છે, એટલે સારા કે ખરાબ જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય એને ભોગવી લ્યો. અથવા એ એવું પણ નથી વિચારતો કે આ બધું કોઈ પૂર્વ કર્મ નથી માનતો. હે ને, બહુ બુદ્ધિશાળી લોકો એ પૂર્વજન્મને માનતા જ નથી. તો એવું વિચારે
કે મારા માતા પિતાએ મને જન્મ આપ્યો એટલે માતા પિતા જ અંતિમ. આ પ્રકૃતિમાં બધું એની મેળે થાય છે, પ્રકૃતિ દ્વારા બધું થાય છે અને એટલે મને જન્મ મળ્યો. ભક્ત એવું પણ નથી વિચારતો કે એક માતા પિતા દ્વારા આવ્યો, પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે કે કર્મના ફળ રૂપે આ બધું મળે છે. ભક્તની એક જ દ્રષ્ટિ છે કે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છા જ સર્વોપરી. એ સારું મળે ખરાબ મળે, ભગવાનની ઈચ્છા. પણ સાથે ભક્ત છે અને ભક્તનો અર્થ જેને ભગવાન માટે પ્રેમ છે. પ્રેમ ન હોય એ શું કહેશે? ભગવાન માટે ફરિયાદ કરશે. તારી ઈચ્છાથી જ થાય છે ને, તો એની એ ફરિયાદ. એટલે પ્રારબ્ધ કર્મનું અર્પણ એટલે શું? તો કે જે જે કંઈ થાય છે એ બધું જ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. ભગવાન મને પ્રિય છે માટે એણે જે કંઈ આપ્યું છે એ બધું જ મને કેવું છે? પ્રિય. તો પ્રસન્નતાપૂર્વક સહર્ષ સ્વીકાર એને કહેવાય અર્પણ. પ્રારબ્ધ કર્મનું અર્પણ એટલે શું? પરિશ્રમ કરું, પુરુષાર્થ કરું, પણ જે કર્મ પૂર્વે પણ આ સ્મરણ છે કે આપની શક્તિથી, આપની પ્રેરણાથી આ જીવન મળ્યું છે અને એટલા માટે જે કંઈ થાય છે બધું આપની ઈચ્છાથી જ થાય છે અને આપની ઈચ્છા એ મારી ઈચ્છા. એટલે કે ભક્તને પોતાની ભગવાન કરતાં જુદી કોઈ ઈચ્છા જ નથી. અર્પણમાં આ બધા જ વિચાર રહેલા છે. સ્થૂળ રીતે અર્પણ ન થાય પણ આ વિચારપૂર્વક એ અર્પણનો ભાવ છે. એટલે કે જે કંઈ અર્પણ કરું છું એમાં પણ વિચાર કરવાનો કે એ કંઈ મારું હતું જ નહીં તો અર્પણ ક્યાં કરું? હે ને? તેરા તુજકો અર્પણ, એમાં કંઈ અર્પણ કર્યું ન કહેવાય ને. હું તારા રૂપિયા લઉં અને પછી કહું કે મેં તને આપ્યા, એવું કહેવાય? હે ને? એ તો તારા જ રૂપિયા હતા. એટલે આપણી સ્થિતિ કેવી છે? તો કે એણે આપ્યું અને મેં બચાવી પાડ્યું અને પછી માલિક બની ગયો અને પછી શું કહું? હવે મેં તને આપ્યું, મેં આટલા રૂપિયા દાન કર્યું, હે ને? આટલી વસ્તુ આપી, આટલી સેવા કરી. શરીરે એણે આપ્યું, બુદ્ધિ એણે આપી અને જે આપ્યું છે આ સમગ્ર જગત જ એનું છે, સમગ્ર બ્રહ્માંડ એનું હોય તો મારું કંઈ હોય જ નહીં તો આપવાનું આવે ક્યાંથી? પણ અહીંયા તો આગળ કહ્યું ને દેહાભિમાની માટેની વાત છે કે ભલે હું દેહાભિમાની હોઉં તો આ રીતે વિચાર કરું કે એનું છે ને એને આપું છે એવું નથી વિચાર આવતો, કંઈ વાંધો નહીં, મારું છે, દેહાભિમાની છું તો આ બધું મારું છે. મારું છે તો હવે ભાવ કર કે તને અર્પણ કરું છું. તો પ્રારબ્ધ કર્મ આવા પ્રકારે અર્પણ. યદ કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. ત્યાં અર્પણની વ્યાખ્યા કરી. ગીતાજીના મોટાભાગના શ્લોકો એક શ્લોક કંઈક વ્યાખ્યાઓ કરે. અહીંયા કહી દીધું કે અર્પણ કર મયી સન્યસ્ય. અર્પણ કેમ કરવું તો ત્યાં બતાવી દીધું. આવી રીતે અર્પણ કરો. તો જે સ્થૂળ કર્મ કરે એની પાછળ આ સૂક્ષ્મ વિચાર રહેલો છે અને એટલે અવિદ્યાવશાત મેં બધું જ મારું માની લીધું છે. હવે જાણ્યું એટલે હવે અર્પણ એટલે કે બધું તારું જ છે. અર્પણ એટલે તારું જ છે. ખાલી ધન સ્વજન સત્તા સંપત્તિ નહીં, આ શરીર પણ અને શરીરમાં રહેલી શક્તિ પણ, મનથી જે સંકલ્પ ઉઠે છે એ પણ, બુદ્ધિથી વિચાર કરું એ પણ, બધું અર્પણ. શરીરથી કર્મ કરું, મનથી સંકલ્પ કરું અને બુદ્ધિ શું કરે? વિચાર. બધું જ અર્પણ. અને એવી રીતે પ્રારબ્ધ કર્મનું અર્પણ. તો
તો અહીંયા કહે છે ફલમતે ઉપપત્તે, બ્રહ્મસૂત્રમાં પણ એ જ વસ્તુ બતાવી છે કે એ જ વાસ્તવમાં ફળ દેનારો છે, હે ને, અને એટલે આપનારો એ જ છે, તો હું એને અર્પણ કરી દઉં. તો પ્રારબ્ધ કર્મનું અર્પણ. સંચિત કર્મ બે પ્રકારે હોય. પૂર્વે ભેગા કરેલા, પૂર્વજન્મના અનેક ભેગા કરેલા હજી પડેલા છે બીજ રૂપે, અને આ જન્મમાં પણ ઘણું ભેગું કર્યું. જન્મથી લઈને અત્યાર સુધી જે ભેગું કર્યું એ બધું પણ સંચિત જ છે. એટલે પૂર્વે કર્યું એ પણ ભગવાનને અર્પણ, અત્યારે કર્યું એ અર્પણ. એવી રીતે સંચિત પાછળ પણ ભાવ કરું, ક્રિયમાણ હવે પછી થનારા કર્મ, એમાં તો પૂર્વે જ સંકલ્પ કરી લેવાનો, કારણ કે આગળના કર્મમાં તો આ ભાન નહોતું. હવે જ્યારે જાગ્યા એટલે શું કરવું, હવે પછી જે કર્મ થશે એ હે પ્રભુ આપના માટે. આપના માટે શા માટે? કારણ કે તમે મને પ્રિય છો. બધા કોના માટે કરતા હોય? પ્રિય માટે. બધા પોતાની પ્રિય વ્યક્તિ વસ્તુ માટે જ બધું કરે છે, અને ભક્તને ભગવાન પ્રિય છે. એટલા માટે શંકર ભગવાને એકવાર માતા પાર્વતીને કહેલું કે ઉમા, ભગવાન શ્રી રામ એનો પરમ કૃપાળુ સ્વભાવ જોતા એવું થાય કે ભજન કર્યા વિના બીજું કંઈ પ્રિય ન લાગે. ભગવાન શ્રી રામનો સ્વભાવ એટલો પરમ કૃપાળુ છે કે એનું ભજન કરવા સિવાય બીજું કંઈ પ્રિય લાગતું નથી. ભગવાન શંકર કહે છે. તો ભગવાન શિવને પણ ભગવાન શ્રી રામની ભક્તિ ગમે છે, હે ને. એવી રીતે જે પ્રિય હોય એના માટે કંઈક કરવું ગમે. એટલે અહીંયા કહે છે સર્વ કર્મોનું અર્પણ કર. અને જે 3 પ્રકારે કર્મ જોયા, કોઈક વખત અધર્મ થાય તો આપણે પ્રાયશ્ચિત કરવાની પણ જરૂર નહીં. કોને? ભક્તને. પ્રાયશ્ચિત પણ કર્મ છે, પણ ભક્તને પ્રાયશ્ચિત કર્મની જરૂર નહીં. કેમ જરૂર નહીં? કારણ કે ભક્તને માટે ભગવાનનું ભજન એ જ પ્રાયશ્ચિત. ભગવાનના નામમાં જ એવું સામર્થ્ય છે કે કોઈ પણ દોષ અંતરમાં ટકી શકે નહીં, કે કોઈ દોષ બહારથી લાગી ન શકે. એટલે પ્રાયશ્ચિત માટે પણ બીજા કર્મ કરવાની જરૂર નથી. એટલે જે કરે તે બધું એકને જ માટે. આ સર્વ કર્મનો અર્થ છે. પણ કેવી રીતે થશે? મત પરાહા, ભગવત પરાયણ થઈને આ કરવાનું છે. એટલે કે સંસાર પરાયણ હશે એ સર્વ કર્મનું અર્પણ ન કરી શકે. એટલે કહેવાય ભક્ત કોને કહેવાય? ભગવત પરાયણ હોય એને જ ભક્ત કહેવાય. આપણી બધી ભક્તિની ને ભક્તની ને બધી વ્યાખ્યાઓ બદલવી પડે. પરાયણ એટલે એક જ અયન, સ્થાન, આશ્રય. અયન એટલે આશ્રય, જેનો આશ્રય એક જ છે. પરાયણ માટે 2 શબ્દ જોવા જોઈએ. જેના કર્મનો વિષય અને જેનો આશ્રય બંને એક જ છે. જેના કર્મનો વિષય, વિષય એટલે જેના માટે કરવાનું, વિષય એટલે જેના માટે કરવું એ પણ ભગવાન, અને જેનો આશ્રય એટલે જેમાં રહીને કરવું એ પણ ભગવાન. એટલે પરાયણ એટલે જે પરમાત્મામાં જ જે રહેલો છે, જેનું મન એમાં રહેલું છે, મન પરાયણ છે. એટલા માટે કહેવાય કે એને પરાયણ થઈને જ ખરેખર બધા રહેલા છે, પણ જાણતા નથી. એટલે હવે મનને એને પરાયણ બનાવવું. તો પરાયણ બનવા માટે એનો જ આશ્રય, એટલે કે ભગવાનના આશ્રયે જ ખરેખર બધું જ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ભક્ત જાણે છે
એટલે કથા છે આ મત પરહ માટે કે ભગવાન નારાયણ, હમણાં જેમ ભગવાન શંકરની વાત કરી કે એ શ્રી રામ કે શ્રી કૃષ્ણના ભક્ત છે અને ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે ગોકુળમાં ભગવાન શંકર વેશ બદલીને દર્શન કરવા ગયેલા. આપણે ગોપી ગીતમાં જોયું હતું. તો ભગવાન શિવ એ ભગવાન વિષ્ણુના ભક્ત છે અને ભગવાન વિષ્ણુ શંકરના ભક્ત છે. તો કોઈ વાર ભગવાન નારાયણને મન થયું કે ચાલો શંકર ભગવાનને મળવા જાઓ. એટલે ગરુડ ઉપર બેસી વૈકુંઠમાંથી નીકળી અને કૈલાસ ધામ જાય છે. કૈલાસ પહોંચ્યા, ભગવાન શિવ બેઠા છે, ભગવાન વિષ્ણુ સામે બેઠા અને ગરુડ બાજુમાં ઊભા છે અને સામે ભગવાન શિવ, એના કંઠમાં વિષધર રહેલો છે સર્પ નાગરાજ. નાગરાજે જ્યાં ગરુડને જોયું અને ફૂફાડો માર્યો. એવો ફૂફાડો માર્યો કે જાણે હમણાં જ કરડવા જશે. તો કે હમણાં કરડું એમ કરીને તળવડાટ કર્યો તો ગરુડજી હસી પડ્યા. તો બે વચ્ચેની વાર્તાલાપ બતાવે છે કે ગરુડજી હસ્યા એટલે નાગ દેવતા કે તને ખબર છે કે હું કોણ છું? હું નાગરાજ છું. તું હસે ને તો હમણાં તને ડંખ મારી લઉં. કેમ હસે છે? તો કે હું ઓળખું છું ને, આપ નાગરાજ છો. અને એટલા માટે હસ્યો કે આ ફૂફાડો મારવાનું બળ ક્યાંથી આવ્યું એ જોઈ જાય કે ફૂફાડો મારો છો પણ કોના કંઠમાં બેઠા છો? ભગવાન શંકરના કંઠમાં. એટલે ફૂફાડો મારી શકો છો. એટલે કે તમારા બળનું કોઈ મહત્વ નથી. તમે જે સ્થાનમાં છો એના આધારે તમને આ બળ મળી ગયું છે ને. મારી સામે ફૂફાડો મારવાનું, ગરુડ સામે કાંઈ ફૂફાડો મારી ન શકાય, પણ તમે મારો. કેમ મારો? ભગવાન શિવના કંઠમાં બેઠા છો એટલે હું તમારા બળને મહત્વ નથી દેતો. તમારું સ્થાન એવું શ્રેષ્ઠ છે કે તમને હું આ ફૂફાડો મારવા દઈશ. એટલે કે શંકર રૂપી તમારો જે આશ્રય છે એ તમને બળવાન બનાવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્થાનને અધીન બળવાન કે કાયર, બળવાન બનતી હોય ને તો કાયર બની જાય છે ને. પેલા સહકુટુંબમાં રહેતા હોય ને ત્યાં સુધી બીકણ વ્યક્તિ પણ સચવાઈ જતી હોય અને એમ લાગે કે તો બહુ નિડર છે, પણ જ્યાં એકલી બહાર નીકળે ખબર પડી જાય કે અંદર કેટલી બીક ભરેલી છે. તો આશ્રય બધાની વચ્ચે હતા એટલે વાતો કરતા હતા, મને તો કોઈની બીક નહીં, હું તો ગમે ત્યાં જતી રહું છે ને, એકલા પણ જઈએ, વાતો બધી થઈ શકે. પણ એ સ્થાનને અધીન બળ આવી જાય. એટલે કહે છે કે આપને આ સ્થાન તમારું એવું છે કે ભગવાન શિવના કંઠમાં બેઠા હશો ત્યાં સુધી હું કંઈ નહીં કરું, પણ નીચે ઉતરો અને પછી જુઓ કે કોનું બળ વધારે. અને એટલે કહે છે કે પછી આપણી બે વચ્ચે લડાઈ ભલે થઈ જાય. અને એટલે ત્યાં આ વસ્તુને બતાવી કે આશ્રયનું મહત્વ છે. તમે જેના આશ્રય રહેલા છો એનાથી બળવાન છો અને બધાનો આશ્રય તો એક જ છે. અને એટલે કહે છે કે ભક્ત એ જાણે છે અને એને જ કહેવાય જેણે જાણ્યું કે મારો આશ્રય પણ એ છે અને વિષય એટલે એના માટે કરું છું, એને જ કહેવાય ભગવત પરાયણ. તો એ ભગવત પરાયણ હશે એની ઉર્ધ્વ ગતિ થશે, આગળ ગતિ બતાવશે. પણ એનાથી ઉલટું સંસારમાં રતી, સંસાર પરાયણ, તો એ વિરોધી ગતિને પ્રાપ્ત કરશે, સંસાર ગતિને. તો આપણે જોવાનું કે આપણું મન ક્યાં પરાયણ થઈને રહેલું છે અને પરાયણતાનો વિષય આશ્રય બદલી દો. અને બદલવાનું ક્યાં છે? મનમાં જ. મનમાં જ સંસાર રહેલો છે, એ સંસારને દૂર કરીને ત્યાં ભગવાનને સ્થાન આપી દઉં. કેવી રીતે? તો કે છે અનન્ય યોગેન. કોઈ બીજાને પછી એમાં સ્થાન આપવાનું નહીં.
થોડી વાર સંસાર લાવું, થોડી વાર ભગવાન લાવું, આપણી સ્થિતિ એવી છે. મોટા ભાગે સંસાર હોય, થોડીક જ વાર ભગવાન કરીએ છીએ, હે ને? અને એટલે એવી રીતે ભગવાન ના પાડે. એ ભક્ત નથી, સગુણ ઉપાસનાનું સ્વરૂપ બતાવે છે કે સગુણ ઉપાસનામાં અનન્યતા મહત્વની છે. અનન્યતા માટે ભાષ્યકાર કહે છે કે કેવી અનન્યતા, તો દર્શાવતા કહે છે અવિદ્યમાનમ અન્યત આલંબનમ. અવિદ્યમાનમ અન્યત આલંબનમ વિશ્વરૂપ દેવમ મુક્ત્વા. એક વિશ્વરૂપ દેવતા ભગવાનને છોડીને બીજા કોઈનું પણ જ્યાં આલંબન રહેલું નથી. એક ભગવાનને છોડીને બીજા કોઈનું આલંબન નહીં, ટેકો નહીં, એને કહેવાય અનન્યતા. અનન્યતા એટલે ન અન્યતા. મનના આશ્રયની વાત છે, હે ને? મનનો આશ્રય એટલે મન ક્યાં પણ ચોટેલું નથી, ક્યાંય પણ આસક્ત નથી. આલંબન એટલે આસક્તિ. તો કે છે ક્યાંય પણ જેનું મન આસક્ત નથી. ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે જેનું મન નામ રૂપમાં આસક્ત થયેલું નથી, પણ એકમાત્ર ભગવાનના નામ રૂપમાં જ આસક્ત થયેલું છે. આસક્તિ છે, આલંબન છે. એમ નહીં કે મારે કોઈની જરૂર નહીં, જરૂર એકની જ છે. અને એ એક એ અનન્યતા. એવી રીતે અહીંયા બતાવે છે કે ક્યાંય, કારણ કે જેના ટેકા લઈએ છીએ એમાં તો કેવો સ્વભાવ છે? પરિવર્તનશીલ. એટલા માટે એક નામ રૂપનો ટેકો લઉં એ જતો રહેશે, હે ને? પતિ જતા રહે તો પુત્રનો ટેકો, પુત્ર બીજે જાય તો એના પુત્રનો, ક્યાંક ને ક્યાંક. અને એટલા માટે સતત મનમાં આપણને ચિંતા રહ્યા કરે, આ રહેશે કે નહીં, આ રહેશે કે નહીં. એને બદલે જે ક્યારેય જવાના નથી, નિત્ય છે, એનો ટેકો, એને અનન્યતા અહીંયા બતાવે છે. અને ભગવાન કહે છે કે અનન્યતા એ જ યોગ છે. અર્જુન, ભક્તને માટે બીજા કોઈ પણ યોગની આવશ્યકતા નથી. ગીતાજીમાં ઘણા પ્રકારના યોગ કહે છે, ધ્યાન યોગ કે જ્ઞાન યોગ. કોઈ યોગની આવશ્યકતા નથી. એટલા માટે શબ્દ છે એવ, અનન્યેન એવ યોગેન. અનન્યેનૈવ યોગેન, એમાંથી એવકાર છે, એ એવકાર એટલે અનન્યતા જ યોગ. એવ એટલે જ અનન્યતા જ યોગ છે. એટલે અનન્યતા રૂપી યોગ, એને જ કહેવાય અનન્ય યોગ. તો બીજા અનેક યોગ છે, અષ્ટાંગ યોગ. પણ અષ્ટાંગ યોગની આવશ્યકતા ભક્તને નથી, એનો નિષેધ નથી કરતા. પણ અહીંયા તો એકમાત્ર ભક્તની વાત છે. જેણે એકનું આલંબન કેવું લીધું? અનન્યતા પૂર્વક. બીજું કોઈ નહીં, આજ નહીં, કાલ નહીં, પછી નહીં, ક્યારેય નહીં. તું હે નારાયણ મેરા, હે ને? બીજા કોઈથી મારે કંઈ કામ નથી, તું જ મારો એકમાત્ર સ્વામી. એવા ભક્તને બીજા યોગનો વિશેષ અભ્યાસની આવશ્યકતા નથી. સામાન્ય અભ્યાસ જરૂરી, જેમ કે યમ નિયમ છે, તો ભક્ત છે એટલા માટે ક્યાંય પણ નિયમથી બહાર જઈને તો વર્તન કરશે નહીં. યમ નિયમ તો એના જીવનમાં સહજ આવી જશે. અને આસન પ્રાણાયામ તો કે 84 આસનની એને જરૂર નથી. પણ સામાન્ય આસન પ્રાણાયામ એ કરી લે તો લાંબો સમય એ પરમાત્મા ચિંતન કરવા બેસી શકે, ઇન્દ્રિય સંયમિત રહી શકે. એટલે સામાન્ય અભ્યાસ કરે, પણ વિશેષ યોગાભ્યાસની જેને જરૂર નથી. એવી રીતે અષ્ટાંગ યોગ, હઠ યોગ, લય યોગ, રાજયોગ, બધા જ યોગની વાત છે.
અને જ્ઞાન યોગ. અહીંયા તો જ્ઞાન યોગને પણ પછીથી કહેલું છે, કારણ કે જ્ઞાન યોગમાં અને ભક્તિ યોગમાં આટલો ભેદ છે. જ્ઞાન યોગ એ નામ રૂપનો નિષેધ કરે છે કે નામ રૂપ સત્ય નથી. ભગવાનના અહીંયા બતાવે છે જ્ઞાન યોગમાં નામ રૂપનો નિષેધ છે અને ભક્તિ યોગમાં કોઈ નિષેધ કરાવતા નથી. નામ રૂપ ભલે હોય પણ એક જ નામ અને રૂપને પકડાવે છે. જે વ્યવહારિક નામ રૂપ છે ભલે હોય પણ પકડ કોની? એક ભગવાનના જ નામ અને રૂપની. એટલા માટે એ અનન્યતા એ જ એના માટે બની જાય યોગ. તો એ પ્રકારે અન્ય કોઈ યોગની આવશ્યકતા જેને નથી. એ પ્રકારે અનન્યતા રૂપી યોગથી, યોગ વડે શું કરે? મામ ધ્યાયંતઃ ઉપાસતે. આ જ ઉપાસના છે, આવી રીતે ઉપાસના કરે. તો સગુણ ઉપાસનાને બતાવે છે. આવા પ્રકારે ધ્યાન કરે. ધ્યાયંતઃ શત્રંત પ્રયોગ કહેવાય કે જેની અંદર સતત નિરંતર બતાવે, નિરંતર ધ્યાન મગ્ન. બીજા બધા ધ્યાન છે તો થોડી ક્ષણના થશે, થોડી કલાકોના થશે, પણ અહીંયા તો નથી. સવિકલ્પ નિર્વિકલ્પ કોઈ સમાધિની પણ વાત નથી. અહીંયા તો એક જ યોગ, અનન્યતા રૂપી યોગ વડે જે મારું ધ્યાન કરે છે, ભગવાનનું ધ્યાન કરે. ધ્યાન માટે યોગમાં વ્યાખ્યા છે તત્રૈકતાનતા. તત્ર એકતાનતા. એકતાનતા એટલે જેમાં ચિત્તને સંપૂર્ણ રીતે જોડી દીધું. એ પ્રકારે ધ્યાન. અહીંયા અનન્યતામાં તો શું કરવાનું છે? એકમાં જ ચિત્તને જોડવાનું છે. એટલા માટે એ ધ્યાન જ થઈ જશે. અનન્યતા રૂપી યોગ એ જ શું બની જશે? ધ્યાન. એટલા માટે ધ્યાનમાં કરવાનું હોય. શું કરવાનું હોય? તો વ્યાખ્યા છે દર્શન સમાનાકારા વૃત્તિ. ધ્યાનમાં શું કરવાનું છે? દર્શન સમાનાકારા વૃત્તિ. એટલે જે દર્શન કરું એના જ આકારની વૃત્તિને જાળવી રાખવી એને કહેવાય ધ્યાન. ધ્યાનમાં શું કરવાનું? તો કે એક વિચારને આપણે લીધો, કંઈક બ્રહ્મ વિશે વિચાર કર્યો કે ઈશ્વર વિશે કર્યો, પણ એને જાણે કે પ્રત્યક્ષ હોય, જાણે પ્રત્યક્ષ જોતા હોઈએ એ જ પ્રકારે જેની વૃત્તિ બને એને કહેવાય ધ્યાન. ધ્યાન કાળે આંખો બંધ કરી કંઈ દેખાવાનું તો નથી, પણ મનમાં એ પ્રકારે એ દર્શન જ કરું છું એવા પ્રકારની વૃત્તિ બનાવવી. તો અહીંયા પણ ભગવાન કહે છે કે ધ્યાન એટલે એવું કર કે મારા આકારની જ વૃત્તિને બનાવી રાખ. આંખો ખુલ્લી રાખ કે આંખો બંધ રાખ, હે ને? મારા આકારની જ વૃત્તિ ઉઠે એ જ બની જશે ધ્યાન. એના માટે અનેક પ્રકારના સગુણ ધ્યાન બતાવે છે. ભગવાનના નામનું ધ્યાન. કદાચ આંખો બંધ કરીને એકાગ્રતા નથી રહેતી તો બીલીપત્ર કે તુલસી દલ ભેગા કરું, એને સાફ કરું, એને 108 ગણીને મૂકવું, પછી એક નામ આવે ત્યારે ચડાવવું. ઘણીવાર તો બીલીપત્ર ઉપર ઓમ કે નમઃ શિવાય એવું લખી અને પણ ચડાવી શકાય. તો જેટલી વાર આ બધું કરો એટલી વાર એ શું બની જશે? ધ્યાન. તો પૂજા એ પણ શું બની જાય? ધ્યાન. ધ્યાન એટલે એકાગ્ર ચિત્તે સ્મરણ, બસ એનું જ સ્મરણ. તો પૂજામાં પણ અન્ય વૃત્તિ ઉઠે તો એ લૌકિક કર્મ થઈ જાય, કારણ કે લૌકિક કર્મમાં અન્ય વૃત્તિ ઉઠે, પણ પૂજામાં પણ બીજા વિચારો ચાલે તો એ પૂજા ન કહેવાય, ભગવાનની પૂજા ન કહેવાય. એટલે આવા પ્રકારે પૂજા પણ ધ્યાન બની જાય.
જે આપણે અત્યંત સ્થૂળ બુદ્ધિ છે, એકાગ્રતા નથી રહેતી, તો આવું કરી શકાય. અને શાંતિથી વિચાર કરી શકીએ તો એના ધામનું પણ વર્ણન ગોપી ગીતમાં આપણે જોયું હતું કે ભગવાન વ્રજમાં રહે છે, વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા હોય તો સાયંકાલીન કે પ્રાતઃકાલીન ગોચારણનું ધ્યાન, ભગવાન વાછડી પાછળ દોડતા હોય, પેલા મિત્રના ખભે હાથ મૂકીને ઊભા હોય, એમની ચેષ્ટાનું ધ્યાન, કેવી રીતે હાથ હલાવે, કેવી રીતે બોલાવે. તો કોઈ પણ ઉપાયે એના નામનું, એમના રૂપનું, એમના સૌંદર્યનું કે એમના ધામનું, ચેષ્ટાનું, કોઈ પણ મારા ઈષ્ટદેવનું ધ્યાન આ કોઈ પણ રૂપે કરી શકાય. અને વ્યવહાર કાળે પણ આગળ જોયું એનું જ સ્મરણ. તો એ પ્રકારે જે નિરંતર ધ્યાન કરતો કરતો મારી ઉપાસના કરે છે, ઉપાસના ઉપર સમીપે મારી પાસે રહે છે, મારી જ પાસે જે રહે છે એને શું આટલું કર્યા પછી કંઈક ફળ તો મળવું છે ને. આમ તો આગળ વાત કરી દીધી કે તાન કામય માના, એમાં કંઈ ફળની આશા અપેક્ષા ભક્તને તો નથી, પણ તોય ભગવાન કહે છે કે કંઈક કરે તો કંઈક મળવાનું તો છે જ. તો આપણને જો પ્રશ્ન થાય, ભક્તને તો ન થાય, પણ આપણને પ્રશ્ન થાય કે આટલું કર્યા પછી ભક્તનો મોક્ષ તો નહીં થાય ને, કારણ કે એનું ચિત્ત તો હજી ભગવાનમાં લાગેલું છે. તો મોક્ષ થવા માટે એને શું કરવાનું? તો ભગવાન પોતે જ કહે છે એણે કંઈ નહીં કરવાનું, એને આટલું જ કરવાનું. આખા શ્લોકનો અર્થ મારા માટે જીવવાનું. બસ ને, એમાં જે જીવનમાં જે કરો મારા માટે જીવે. નહીંતર ઘરના સભ્યોમાંથી કોક જાય એટલે એમ થાય હવે કોના માટે જીવવાનું છે ને, મારે નથી જીવવું. એને બદલે તાત્પર્ય શું છે? ભગવાન માટે જીવવાનું. સવારે ઉઠવું એના માટે, ભોજન કરવું, નિદ્રા કરવું, બધું જ એકને માટે. એ પ્રકારે પરાયણ ભક્ત એને ભગવાન સામે ચાલીને ફળ આપે. આગળ બતાવતા કે છે 7મો શ્લોક, તેષામહં સમુદ્ધતા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસાં. હે પાર્થ, ભગવાનનો પ્રિય સંબોધન છે. ગીતાજીમાં અર્જુનને ભગવાન વારંવાર પાર્થ કહે છે. પાર્થનો પૃથા પુત્ર તો અર્થ થાય, પણ વિશેષ અર્થ છે, આપણે પછી જોઈએ. શબ્દ છે તેષામ અહમ. તેષામ એટલા માટે કે આગળ 6થો અને 7મો શ્લોક બેનો અન્વય સાથે જોવાના છે. એટલે તેષામનો અર્થ આગળના શ્લોકમાંથી મળી રહેશે. તેષામ એટલે મત ઉપાસનૈક પરાણામ, મત પરહ એટલે મારી ઉપાસના પરાયણ ભક્ત. એ બહુવચન, અનેક એવા છે. એ બધાનો હું શું કરું છું? અહમ સમુદ્ધરતા, હું એનો ઉદ્ધારક છું, ઉદ્ધાર કરું છું. ક્યાંથી ઉદ્ધાર કરું? તો કે છે મૃત્યુ સંસાર સાગરાત સમુદ્ધરતા. મૃત્યુથી યુક્ત એવો સંસાર. મૃત્યુ સંસાર એટલે મૃત્યુ યુક્ત સંસાર, મૃત્યુ સંસાર. સંસારનું સ્વરૂપ જ કેવું છે? મૃત્યુ, જન્મ મૃત્યુ જેમાં રહેલા છે. અને સંસારને જ અહીંયા ભગવાન કહે છે સાગર છે. એટલે મૃત્યુથી યુક્ત એવા સંસાર રૂપી સાગર, એમાંથી એનો ઉદ્ધાર કરું છું. સમુદ્ધરતા ભવામી. આ ભવામી નીચે શબ્દ છે ને,
એને એમાં લેવાનો. અહમ સમુદ્ધરતા ભવામી. અને ક્યારે, કેટલા જન્મે, ક્યારે ઉદ્ધાર કરશો ભગવાન? પરાયણ તો ભક્ત છે આપને. ભગવાન કહે છે ન ચિરાત, હે પાર્થ ન ચિરાત, ક્ષિપ્રમ, જલ્દી, તરત જ ઉદ્ધાર કરીશ. એટલે કે જીવન મારા પરાયણ હશે તો એનો ઉદ્ધાર થઈ ગયેલો જ સમજવાનો. એટલે કે સંસાર ચક્રથી મુક્તિ, જે મોક્ષરૂપી ફળ ભગવાન કે એને હું આપું છું. એટલે કહ્યું કે આગળ પેલા પ્રયત્ન કરવાનો હતો અને હવે ભક્તને કોઈ પ્રયત્ન વિના જ એ ફળ પ્રાપ્ત થઈ જશે. અને એના માટે કરવાનું એક વસ્તુ બતાવે છે. મયી આવેશિત ચેતસામ, જેનું ચિત્ત મારામાં આવિષ્ટ, પ્રવિષ્ટ થયેલું છે એને. એટલે કે બધાનો ઉદ્ધારક નથી. ઉદ્ધાર કોનો કરી? જેનું ચિત્ત મારામાં સમાહિત છે. આગળ કહ્યું ને પરાયણ, મારા માટે જ જીવે છે એવા ચિત્તવાળાને તરત જ ઉદ્ધાર કરું છું. એટલે કે એને હવે આગળના જન્મો રાહ જોવી પડશે નહીં. પણ શરત બતાવી, મારામાં ચિત્ત પ્રવેશિત હોવું જોઈએ, મારા પરાયણ જીવન હોવું જોઈએ, અનન્યતાપૂર્વક મારું આલંબન લીધેલું હોવું જોઈએ. તો એ રીતે અહીંયા બતાવતા કહે છે કે એનો હું ઉદ્ધાર કરું છું. અને કેવી રીતે ઉદ્ધાર કરું? આગળના શ્લોકમાં 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, દદામી બુદ્ધિ યોગમ. એને હું જ્ઞાન પ્રદાન કરું છું, કારણ કે મોક્ષ તો જ્ઞાનથી જ છે. એટલે હું કૃપાથી એને મુક્તિ અપાવું છું. તો અહીંયા દર્શાવે છે કે ક્યાંથી ઉદ્ધાર, એમાં સાગર શબ્દ છે. ભગવાને સાગર શબ્દ અહીંયા કેમ કહ્યો છે? તો કે છે એ સાગર એ પાર કરવો દુરુત્તર સ્વાદ, ખૂબ કઠિન છે. એટલે કે અસંભવ જેવો છે. સાગરને કોઈ પાર કરી શકે નહીં. એટલે અહીંયા સંસાર પણ એવા જ સ્વરૂપનો છે. એટલે કહ્યું સંસાર એ પણ કેવો છે? સાગર જેવો. સાગર એને તરીને પાર થઈ શકાય નહીં. પાર થઈ શકાય, પાર થઈ શકાય તો જ અહીંયા સમુદ્ધરતા બતાવે કે હું એને પાર કરું છું. પાર થઈ શકાય, પણ સાગરને તરીને પાર ન થવાય. તરીને ફરી પાછા કિનારે જવાના છે. અને એટલા માટે સંસારને પાર કરીને ન થવાય, પણ એ સંસારથી ઉપર ઉઠી જાવ, એનાથી બહાર નીકળી શકાય. તરીને સામે કિનારે ન જઈ શકાય, પણ એ સાગરમાંથી બહાર નીકળી શકાય તરીને. એટલા માટે અહીંયા કહે છે કે સંસાર પણ એવો જ છે કે તમે જાતે જાતે મથામણ કરશો તો સંસારથી મુક્તિ નહીં મળે. ઈચ્છા રાખીએ તોય નહીં મળે. અને એટલે સંસારથી મુક્તિ એટલે તરવું એ જાતે નહીં થઈ શકે, પણ તરી ન શકાય, પણ બહાર જરૂર નીકળી શકાય. સંસારથી બહાર નીકળી જવાનું. એટલે કે બહાર નીકળવું હોય તો જાતે નીકળી શકાય નહીં. જેમ કે કોઈ સમુદ્રમાં પડેલી વ્યક્તિ છે, તરે છે, અને તરતી વ્યક્તિ તમારો હાથ પકડે તો પણ તમે બહાર નીકળી ન શકો, કારણ કે એ પણ ક્યાં છે? સમુદ્રમાં છે. સમુદ્રમાં હશે એ મને ક્યાં રાખશે? સમુદ્રમાં જ રાખશે. એનાથી ઉલટું પેલો દલદલ કાદવ હોય, દલદલ હોય, એમાં એક વખત પગ પડે એટલે ઊંડા 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 ઉતરતા જવાય. ખબર નથી કેટલું ઊંડું છે. હવે એમાં જ કોક પડેલી વ્યક્તિ કહેશે કે ઊભો રહે, હું તારો હાથ પકડું, તો એ તો શું કરશે? અંદર ખેંચે, વધુ ને વધુ ખેંચે, અને આપણે વધુ ને વધુ ઊંડા ઉતરતા જઈએ.
એને બદલે કિનારે ઊભેલી વ્યક્તિ એ જો મારો હાથ ખેંચીને બહાર કાઢે તો હું બહાર નીકળી શકું. એવી જ રીતે સંસાર સાગરને પાર થવું હોય તો એના માટે સંસારમાં જ રહેલી વ્યક્તિ એ જો પ્રયત્ન કરે કે હું તને બહાર કાઢી દઈશ, ભગવાનની શું જરૂર હે ને? કારણ કે સાહેબ ભગવાનની શું જરૂર, મને કહે ને તો એ તો દલદલ જેવું છે કે અંદર ને અંદર જ ઢસડી જશે અને વધુ ને વધુ ખૂપી જશે. એને બદલે જે સંસારથી પાર થયેલા છે, એટલે કે જે સંસારમાં હતા જ નહીં, ક્યારેય સંસારી નથી ભગવાન, એવા પરમાત્મા જ મને સંસારથી છોડાવી શકે. અને સંસારનું સ્વરૂપ છે મૃત્યુ, અવશ્યમ ભાવી. મૃત્યુ કેવું છે? થવાનું જ છે. કોઈ અમર પટ્ટો લખાવીને આવેલું નથી, દેવતાઓ પણ નહીં. એ ભલે અમૃત પીવે તો એનો સમય લંબાવી શકે, પણ મૃત્યુ અવશ્યમ ભાવી. અને મૃત્યુનો અર્થ શું? મૃત્યુનો અર્થ છે કે પૂર્વ રૂપને છોડી નવું રૂપ ધારણ કરવું, એને કહેવાય મૃત્યુ. સંપૂર્ણ વિનાશ કોઈનો થતો નથી, રૂપ બદલે છે. ને શાસ્ત્રમાં કે દેવદત્ત વૃદ્ધ થયો, એટલે દેવદત્તનું રૂપ બદલી ગયું. મૃત્યુ થવાથી રૂપ બદલી ગયું. હવે યજ્ઞદત્ત નામે બાળક રૂપે જન્મો, નામ બદલી ગયું, બાળક થઈ ગયો. એટલે કે મૃત્યુનો અર્થ વિનાશ નથી, સર્વદા વિનાશ નહીં, પણ એક રૂપને છોડી નવું રૂપ ધારણ કરવું. જેમ કે ઘડો ફૂટી જાય તો શું બની જાય? માટી. તો એને કહેવાય ઘડાનો મૃત્યુ, વિનાશ થયો. એવી રીતે સંસારમાં પણ મૃત્યુ એક સંસાર મૃત્યુથી યુક્ત છે. મૃત્યુથી યુક્ત છે માટે સર્વ કોઈ એના જીવનમાં એ આવનારું જ છે. પણ ભગવાન કહે છે કે એનાથી પાર કરવું, ઉદ્ધાર કરવું. એટલે શું? ઉદ્ધાર, સમુદ્ધાર અહીંયા તો કીધું છે. સમ ઉદ્ધાર. સમ એટલે સમ્યકતયા, સારી રીતે. સારી રીતે એટલે ફરી મૃત્યુ ન આવે એવી રીતે. એવી રીતે ઉદ્ધાર, સમ ઉદ્ધાર, એને કહેવાય સમુદ્ધાર. તો સારી રીતે એટલે ઉર્ધ્વ, ઉપર ઉઠાવો, અને ધાર એટલે ધારણ કરવું. જેને હું સારી રીતે ઉપર ઉઠાવી અને મારામાં જ ધારણ કરી લઉં છું, એને એટલે કે એને ફરી પાછું મૃત્યુ પ્રાપ્ત થતું નથી. એટલે કે સંસાર ચક્રથી મુક્તિ. ચક્રમાં હશે તો રૂપ બદલા કરશે, પણ સમુદ્ધાર એટલે એવી રીતે, એનો અર્થ એને હું મારામાં સમાવી લઉં છું. એટલે કે મારા અને જે એક ભેદ બાકી રહી ગયેલો જીવ અને ઈશ્વરનો, એ ભેદ પણ ભગવાન કહે છે મારી કૃપાથી એને મારામાં સમાવી લઉં, એટલે એ ભેદ બધા જ દૂર થઈ જાય, અભેદમાં સ્થિતિ. એટલે આપણે કહીએ ને મીરાબાઈ સદેહે ભગવાનમાં સમાઈ ગયા. આ સદેહે સમાયા હોઈ શકે, કારણ કે બધી જ શક્તિ આપણી અંદર રહેલી જ છે. આપણા મનમાં જે ધારીએ એ કરી શકીએ. સદેહે ભગવાનમાં સમાઈ ગયા તો એ થઈ શકે. અહીંયા તો ભગવાન કહે છે સૂક્ષ્મ શરીરની વાત છે, કારણ કે એનું જ ફરીને જન્મ મૃત્યુ છે. એટલે એના મન બુદ્ધિને મારામાં સમાવી લઉં છું. પણ ભગવાન મીરાબાઈ તો કે બધું જ સંભવ છે. પેલા યોગી યોગાભ્યાસથી અનેક રૂપ જો ધારણ કરી શકતા હોય, બ્રહ્માજી એક સંકલ્પથી સૃષ્ટિ બનાવી શકતા હોય, તો મીરાબાઈ કેમ ન સમાઈ શકે? એને આ તો બધી માયાની રચના છે. એ આપણે કલ્પના ન કરી હોય એ બધું જ કરી શકે. અને કરવાનું સામર્થ્ય આપણા મનની સંકલ્પ શક્તિમાં છે. મન જેટલું સંયમિત, મનમાં જેટલો દ્રઢ સંકલ્પ
એટલું ધાર્યું પરિણામ આપણે મેળવી શકીએ. એક જીવમાંથી શિવમાં સમાઈ શકે, જીવ છે એ શિવમાં સમાઈ પણ શકે અને જીવ એ બિચારો દુઃખી થઈને પીડાયા પણ શકે, બધું થઈ શકે. એટલે આપણા હાથમાં જ જીવનની બાજી છે, હસવું કે રડવું કે ભગવાનમાં સમાઈ જવું. તો અહીંયા સમુદ્ધાર એ પ્રકારે બતાવે છે. વિશેષ વાત ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.